હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. સવારમાં વહેલા ભગવાનને જગાડી દીધા છે. આજે પણ ઠંડુ વાતાવરણ છે એટલે કપડાં બદલવાના નથી એમના. કૃષ્ણ ભગવાને જગાડી દીધા છે. એને નાહી ધોઈને સ્નાન કરાવીને એના પણ વાઘા બદલી દીધા છે. જો કેવા મસ્ત લાગે છે ને, લાઈક કરી દો. અને એકવાર દીવાબત્તી કરીને ભગવાનનું નામ લઈને પછી પાણી ગરમ મૂકી દીધું છે. ઠંડુ વાતાવરણ છે એટલે જો મૌલિક આજે પણ એમ જ બ્લેન્કેટ સંકેલે છે રોજની જેમ જ. તે ભગવાનને દૂધ ધરાવી દીધું છે. એક સાઈડ ચા બનવા મૂકી દીધી છે. આજે ખાલી ચા જ બનાવી છે કેમ કે ભૂખ લાગી નથી એટલે નાસ્તામાં આવી જ ચા અને ટોસ, બીજું કંઈ નથી કર્યું. ચાલો ચા પીવા. ચા ટોસ ને ખાખરા ખાવા. ચાલો નાસ્તો કરવા આવો. જો મૌલિકને હારે આવો નાસ્તો કરવા. મૌલિક નાસ્તો કરીને ઓફિસ જવા નીકળી ગયા છે. ને જો ઘરમાં કેમ પડ્યું છે આખું ઘર. જુઓ, આજે મારે પણ એક ચપટી વગાડીને કામ કરી નાખું ન થયું. 3 ચપટી વગાડવી પડી. માંડ થયું 3 ચપટીએ. મારી ચપટીમાં જરાય પાવર નથી. તમે ચપટી ને લાઈક કરો એટલે મારી આંગળીમાં પાવર આવી જશે. તો તમે એ ચપટીને લાઈક કરવા માટે થંબ છે ને ઉપર એને દબાવી દેજો. જો મસ્ત કામ થઈ ગયું ને. ત્યાં આટલા વારમાં ભાભી આવ્યા ઘરે. જો તમને બધાને હાઈ કહે છે. ફૂલવાડા જવાનું છે એટલે આવ્યા છે જોન ઓફિસમાં. જો રસ્તો કેવો સુંદર લાગે છે વરસાદના વાતાવરણમાં. બધું લીલું લીલું થઈ ગયું છે. ફાઇન વાતાવરણ છે આજનું. બધું પોગી ગયા છે. ઘરે આવીને જમવાનું બનાવી નાખ્યું છે બપોરનું. પછી જમીને થોડી વાર આરામ કરીને 4 વાગ્યાની ચા પી લીધી છે. રાતે હતા વડાપાઉં. ચાલો ખાવા. પછી નિરાંતે ભગવાનને સુવરાવી દીધા છે રોજની જેમ જ. ગુડ નાઇટ કહેવાનું ભૂલતા નહીં. લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા.